ભાવનગર શહેરમાં મકર સંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ પતંગ રસિયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા હતા, પરંતુ પવન સારો રહેતા પતંગ રસિયાઓની મજા માણી હતી। સાથે વડવા ખાતે ભાવનગરના મેયર ભરતભાઈ બારડ અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પતંગ ચગાવી પર્વની ઉજવણી કરી હતી। સાઉન્ડ સિસ્ટમમાં હર ઘર में बस एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री रामના નારા સાથે અગાસીઓ ગુંજી ઉઠી હતી। ભાવનગર શહેર જિલ્લામાં મકર સંક્રાંતિ પર્વને લઈ લોકો સહપરિવાર પતંગ, રીલ, ટોપી, સનગ્લાસ, પપોડા, શેરડી, તલ, ગોળની બનાવટની ચીકીઓ સહિતની વસ્તુઓ લઈ વહેલી સવારથી જ અગાસીમાં ચડી ગયા હતા। મકર સંક્રાંતિના દિવસે ગૌવંશોને લીલો ચારો આપવાનું અનેરું ધાર્મિક મહત્વ હોય છે। પરિણામે રજકો, લીલી જુવાર, શેરડીના આંગળા સહિતનો પશુચારો પણ જીવદયા પ્રેમીઓ, પરોપકારીઓએ મોટા પ્રમાણમાં દાન પુણ્યનું મહત્વ છે અને અનેક પરિવારોએ દર વર્ષની માફક આ વર્ષે પણ ગેસના રંગબેરંગી ફુગ્ગાઓ ખરીદી કરવા માટે પણ ઉમટી પડ્યા હતા। ઉપરાંત સાઉન્ડ સિસ્ટમ, સ્પીકર સહિતના મનોરંજન માધ્યમની ઉજવણી કરી રહ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોથી મકર સંક્રાંતિની ઉજવણી સમૂહમાં કરવાનું ચલણ વધ્યું હોય લોકો સંક્રાંતિ પર્વ અન્વયે આખા દિવસના પ્રોગ્રામોના શેડ્યુલ પણ તૈયાર કરી રહ્યા છે અને આમ પણ ભાવેણાવાસીઓ કોઈ પણ પર્વને યાદગાર બનાવવામાં કોઈ જ કચાશ બાકી છોડતા નથી। અરવિંદભાઈ, કઈ જગ્યાએ રહ્યો ને શું બનાવ્યું તમે? હા, પતંગ બનાવ્યો। કેટલા રૂપિયાનો ખર્ચો થયો ને કેવો મોટો બનાવ્યો તમે? ખર્ચામાં તો કાગળ લાવ્યા ને એવું બધું લાવ્યા। કેટલા વર્ષથી તમે? બનાવ્યો 5 વર્ષથી બનાવી છે। 5 વર્ષથી બનાવો। ખિયરનો ઉત્સવ કેવો તમને લાગ્યો ભાઈ? મજા આવે છે। મજા આવે છે। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, ભાવનગર।